જો બાપનો સાયો તો યોગ્ય છે સુભાષિયાનું પહોળું આ ધરતી માથે કદાચ રખડતું હોય તો હારા તારા હો આ પહોળા એથી ઉપલેટાની જગ્યામાંથી આહુડા પાડતા હતા જ્યાં મારી સકુલા કોરીની મેલની બેઠી હોય અને કદાચ બધીની વાઈટ હોય અને બેટા કોઈ માર કરતા આવતા હોય અને આગળી સીધે અને જો કાંડેથી વાઠ નો મેલું ને પેલી મને ચકુડાની મેલડીનું મારું ખાતું ખોટું થાય હો એક દી ડોહલડી ના આહુડે આવી છો ડોહલડી ના આહુડે જો મારી સકુડા કોરીની મેરડી હોય તો એને મારે કેવું છે એ ભાઈ ઘણી વાર બે જો બહુ રોવે છે સાના ખૂણે રાત નો રોવે છે પણ મારી એક ફેરે બોર્ડ તો છોડી દે જગત ના કામ કરસ એની તો ડોહલડી ની વારે તું આવીશ પહોળા આમ જો મારા બાપ મોહનીયાની દીવી મારા બાપ સકુડા કોરીની દીવી હમણાં તું જમી જાય 2-5 દિવસ થાય ને આ વસ્તી જો દેહ વદેહમાં વરતવા વહી જાય હો આ તું લ્યો આમ જો એ બોલ ને મારી તો બોર્ડ છોડજે હો હું તો ઈ કહું છું તને મારા બાપ મોહનીયાની દેવી તો બોલી ગઈ મારી સકુડાની મેરડી
શિંગોડિયાનું નહીં પણ સધરનું ઝાડવું કર્યું છે હો. અરે ના પછી મારા બાપ ગોરબલની દેવી, એક મારો બાપ ઉપલેટાનો રખો, એક મારી સતુડેની કેળડી. કદાચ 4 કણ ધરતીમાં મારી વસ્તી જાય. ઉપલેટા હોય, રાજકોટ હોય કે ગોધરા હોય, દેવ દેહમાં હોય, પણ બેટા જો પોરે પોરે મારી વસ્તીની જો ખબરું ન લઉં અને પોરે પોરે જો સંભાળ ન લઉં અને બેટા જો પાખડીના તાર માંડી શીશોડો બાજરો બની જો ખબરે ન જાવ ને તેથી મને ગોરબલની દેવીની મને સપોડાની કેરડી મિત્રો. આ બધી ધર્મની વાતો છે, પણ અહીંયા મોણપરની જગ્યામાં થાય ગરીબનો મોંઘો મહેમાન બની છે. 4:30 વાગ્યાનો સમય થયો છે. અહીંયા પ્રાગ બદલાનો સાયો કરી પોતરા પંખીડાઓને આજ વિહામો દીધો છે. આ સદરના જાળવા પંખીડા બેઠા છે. એટલે બે મિનિટ. એ મારા વાલા